આ પ્રભુ. અરે કેવી રીતે આવું? કંટાળી ગયો છું, પકાથી એટલો કંટાળી ગયો છું કે એવું થાય છે કે અંત છૂટવા કોઈ પાપ કરી લઉં. હો, અમને તો એવું હતું કે અહીં માત્ર મનુષ્યો જ ખોટા છે. અહીં આભૂષણો પણ ખોટા હોય છે. પેલું બિંદીનું પેકેટ, મેનકા. ના 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 ના, ચાલો 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 ચાલો. હા પ્રભુ. જો પ્રભુ, આ મારા ગામ બદરખા અમારા દાદા નીલકંઠ દાદાનો પ્રવેશ દ્વાર છે, ગેટ. વાહ વાહ, અદ્ભુત અદ્ભુત. ગર્વ થયો પૃથ્વીલોકના મનુષ્ય પર કે આટલો સુંદર, અતિ સુંદર પ્રવેશ દ્વાર, જાણે સ્વર્ગલોકનો પ્રવેશ દ્વાર. છે ને? પ્રભુ આવો આવો, અંદર જઈ આવો. વાહ વાહ. ગમે તમે ખાલી જો અંદર એન્ટર જો મેડમ, કેટલો લોખંડનો મોટો દરવાજો રાખ્યો છે. પ્રભુ આ લોખંડનો છો, તમારે સ્વર્ગ જેવું નહીં, અદ્રશ્ય. અમારે રાખવું પડે, અમે ગાયો ભેંસો કૂતરા ઘૂસી ના જાય એટલે. હા, એમને ખબર ના પડે મંદિર છે, કૂતરા તો ગમે ત્યાં બગાડે. તો પછી છે ને પ્રભુ. જો વિશાળ વિશાળ જગ્યા છે. જો ભાઈ પ્રભુ, હું તમને ચોખ્ખું કહી દઉં, ખોટું ના લગાડતા. મેં પહેલાં વાત કરી કે તમને પૃથ્વીલોકવાળા છે ને તમને ચિત્રગુપ્ત અને યમરાજ એવું સમજતા નહીં, તમને બહુરૂપીવાળા સમજશે. શું સમજશે? બહુરૂપીવાળા. એટલે તમને કોઈ માણસો બહુરૂપીવાળા કે પછી તમને કૂતરા કડવા આવે તો પ્રભુ મને માફ કરી દેજો. જો ભાઈ મારી પર આ તમે ગુસ્સો ના કરતા. હા, હજુ હું કહું છું, વસ્ત્રો અહીંના પહેરો અમાર જેવા. તુચ્છ પકા. કૂતરાઓથી અને બહુરૂપી જેવા શબ્દોથી અમે પરિચિત થઈ ગયા છીએ, કળાઈ ગયા છીએ. અચ્છા, હવે ટેવ પડી જાય. હવે ખોટું નહીં લાગતું ને? જરા પણ તો જો ભાઈ કોઈ બી અહીંયા મંદિરમાં કોઈ તમને કશું બોલે તો ભાઈ મારું નામ ના લાવતા. મારે કોઈ લેવા દેવા નહીં. તમે જો આ બધું પહેર્યું છે, ગદાન બધા રાખ્યું છે, એટલે ભાઈ તમને જે કે તમે સહન શક્તિ રાખજો. બરાબર ને? તો મને વાંધો નહીં, તો કશો વાંધો નહીં. તો હેડો તારે. પેલા મને એ કે પ્રવેશ દ્વાર પર કયા દેવનું નામ છે? આવડા મોટા અક્ષર, આવડો અક્ષર છે એક મોટો મોટો. હા, 4-4 ફૂટનો. તો વાંચ્યું નહીં તમે? તુચ્છ પકા. હા હા, યાદ આવી ગયું. તમને બોલતા આવડે ગુજરાતી, ઇંગ્લિશ, દુનિયાની બધી ભાષા, પણ શું છે વાંચતા નહીં આવડતી, એવું ને? તુચ્છ પકા. અમને વાંચતા પણ આવડે, પરંતુ અમે અમારી દિવ્ય શક્તિ યમલોક મૂકીને આવ્યા છીએ. બરાબર. નકર રૂમ શું કરો ને ખબર પડી જાય નહીં પ્રભુ. તો હું તમને કહી દઉં કે ઉપર લખ્યું છે નીલકંઠ મહાદેવ બદરખા પ્રવેશ દ્વાર. નીલકંઠ દાદાનું મંદિર છે અમારા ગામમાં. વાહ, નીલકંઠ મહાદેવ. સમુદ્ર મંથન વખતે ભગવાન મહાદેવે એ વિષને પોતાના કંઠમાં ધર્યું અને એ કહેવાયા નીલકંઠ. વાહ, નીલકંઠ મહાદેવ. સમુદ્ર મંથન વખતે સમુદ્રમાંથી જે વિષ ઉત્પન્ન થયું, એ વિષથી આ પૃથ્વીલોકનો વિનાશ ન થાય એના માટે ભગવાન મહાદેવે એ વિષને કંઠમાં ધર્યું અને કહેવાયા નીલકંઠ. હા, એ અમારા નીલકંઠ મહાદેવનું મંદિર છે. અને ભગવાન સાચું કહો, અમારું જે મંદિર છે ને દાદાનું, એ અમે શિવલિંગ જાતે નહીં બનાવ્યું. એટલે કે એ ધરતીમાંથી સ્વયંભૂ પ્રગટ થયું છે. સ્વયંભૂ પ્રગટ થયા છે મહાદેવ. વાહ, તો એમના દર્શન કરવા જ રહ્યા. ચાલો. હા, લોટો લાયા છો? એટલે બધું દૂધ કે લોટો પાણી કંઈ ચડાવવા નહીં દાદાના શિવલિંગ ઉપર. અમે પૃથ્વીલોકવાળા એવું કરીએ, જળ ચડાવીએ, દૂધ ચડાવીએ, હા, ધતુરાનું ફૂલ ચડાવીએ. ધતુરા જે ખાલી હાથે આયા. તમે મનથી શુદ્ધ હો તો બધું અર્પણ કર્યા બરાબર જ છે. તો ભગવાન પ્રભુ, અમારે ત્યાં પૃથ્વીલોક ઉપર લોટા શિવલિંગ ઉપર પાણીના દૂધના એ દદુડા થતા હોય છે, તો એ ના કરીએ ચાલે? હા, એ કરવું પણ જરૂરી છે. દરેકની શ્રદ્ધાનો વિષય છે, એ પણ ભક્તિનો પ્રકાર જ છે. બરાબર, એ અમારી ભક્તિ કહેવાય એમ. હા, દરેકે શક્તિ પ્રમાણે ભક્તિ કરવી જ જોઈએ. હા, નગર મેં દાદા સુધી કેટલું દૂધ ચડાવી દીધું છે. મને એમ કે સારું ભૂલ તો નહીં કરી, પણ મારી જે શ્રદ્ધા હતી. ના પણ ભગવાનને ખરેખર સાચા શ્રદ્ધાથી આમ દૂધને પાણી અર્પણ કર્યું છે ને, બધી મનોકામના અમારા નીલકંઠ દાદો પૂરી કરે છે. આપણે નીલકંઠ માતાના દર્શન કરીએ, પણ છે ને સામે મંદિર છે જો સામે, એ કોનું છે ખબર છે? દેવી મહાકાળી માનું. વાહ, અસુરોનો વધ કરનારી દેવીઓની દેવી મહાકાળી. જય હેરો, એ દર્શન કરી આવે. એટલે કસોના દર્શન કરવા જવું છે, રસ્તા વચ્ચે ઊભા છો તે? તુચ્છ મનુષ્ય. બહુરૂપી, આ બધું તારા ગામમાં જઈને કરજે. બસ દર્શન કરવા જવા દે. તુચ્છ મનુષ્ય. એટલે આ તો હામું બોલો.
એ તને મારા મગજની ખબર નહીં, હમણાં તારી ગરાથી તને તરત મારી. એક મિનિટ એ પ્રભુ યાર શું મગજ મારી કરો છો તમને પહેલા તો કીધું યાર કે તમે પૃથ્વી લોક ઉપર છો અને અહીંયા મંદિરમાં બધાને દર્શન કરવા જવાનું એ ભાઈના ઉતાવળ હશે એટલે અહીંનો નિયમ છે કે રસ્તા વચ્ચે ઉભા રહો ને તો હોર્ન મારે ના ખસો તો પછી ગારો બોલે. હવે કહી જવાનું હવે જવા દો ને તમારે શું લે ખોટી મગજ મારી કરી છે તો શું માનો તું મને ગદન બાજુ કે તમને પ્રભુ નહીં માનતો બહુ રૂપિયાનો માણસ છે યાદ કરો. ભાઈ જવા દો તમારે ઉતાવળ છે ને જવા દો હા હા ભાઈ બસ આવી આપણે જગ્યા આલી દેવાની આની નાની વાતમાં નહીં બબાલ કરવાની. આ પૃથ્વી લોક છે, નાના ઝઘડામાં મારામારી થાય, લોહી લવાણ થાય, પોલીસ કેસ થાય, પોલીસ કેસ, જેલમાં રહેવું પડે જેલમાં. એ તુચ્છ મનુષ્ય અમને જેલમાં મોકલશે નહીં. છોડો. ઓ પ્રભુ, વરી જાઓ, કહું છું વરી જાઓ. ઠીક છે, શું કરો છો પ્રભુ? ચિત્રગુપ્ત કહ્યું ને વળી જાઓ. એટલે એ નાના પ્રભુ યાર તમે અમારી પૃથ્વીલોકની ભાષા ના બોલશો. વરી જાવ આ વાંકા વરીને ઉભા રહેશે કેવું લાગે યાર વાંકા વરીને ઉભા રહે તો પ્રભુ એમને વરી જાવ એટલે એનો મતલબ એવો તમારી યમલોકની ભાષામાં કે ક્રોધ ઉપર કંટ્રોલ કરો, સંયમ જાળવો. હા એમ કહેતો તો તમે પકાઈ કીધું તું ખરા કે ભાઈ મને સામું નહીં લાડવાનું તો આ પાપર કી જાય. એ ગુસ્સે થાવ તમે ગુસ્સે થાવ, એ ગુસ્સે થાવ તમે ગુસ્સે થાવ. થોડું તમે ટાટા પરો. હા અને યાદ રાખજો તમે તમારી શક્તિ ઉપર મૂકીને આવ્યા છો. અહીં તમે બે જ છો, અમારું ગામ આખું ભેગું થઈને ફરી વળશે. આપણને શું કહે લોકો પૃથ્વી લોક વાળા બહુ રૂપી એમને થોડું ખબર છે કે આપણો પ્રભુ ભગવાન છીએ. હા હારું હવે જઈશું મહાકાળી માના દર્શને. હા ચલો આવો મહાકાળી માના દર્શન કરીએ. અલ્યા પણ ભગવાન હું શું કહું છું આપણે ભગવાનના મંદિર આવ્યા પણ નહીં લાયા દીવો અગરબત્તી પેંડા નારિયેળ કશું લાયા જ છીએ ને. આપણે આપણું શુદ્ધ મન લઈને આવ્યા છીએ ને, બધું જ ચાલશે. ચાલો. અહીં પૃથ્વીલોક પર એવું ના ચાલે, મંદિરમાં જે કંઈક લઈને જવું પડે, કંઈક દાગીનો આપો, પેંડા બેડા મંગાવું. નહીં, એક પણ દાગીનો અમે નહીં આપીએ. અરે ભગવાને વિચાર કરશે કે આ તે પેલા મફતિયા ભગત આયા લે હાલો તાની કશું લાવવાનું નહીં, માતાજીના નમવાનું અગરબત્તી દીવો ના કરવો પડે એવી વાત કરે છે. એટલે આ તમે તો પોતે ભગવાન ને એટલે ભગવાનના મંદિરમાં જે દીવો અગરબત્તી નારિયેળ પેંડા ના વધારે ના ધરાવે તો ચાલે. પણ અમારે તો પ્રભુ બધો ભોગ ધરાવવો પડતા મારો ભગવાન રાજી થાય, મારી માં રાજી થાય ને અમારા સપના પૂરા કરે. આવો પ્રભુ આપણી પાદુકા કાઢો. કેમ? અરે પ્રભુ આ માતાજીનું મંદિર છે, ભગવાનના મંદિરમાં જઈએ તો આ પનોતી કહેવાય, એને બહાર મૂકવી પડે. હા પણ અમે સ્વયંદેવ છીએ. શું સ્વયંદેવ છે? અહીં પૃથ્વી પર તમે મનુષ્ય બની ગયા છો હવે. હા અને આ પૃથ્વીલોકની પાદુકા પહેરી છે અહીંની. હા પાદુકા તો પવિત્ર જ છે. અપવિત્ર પાદુકા છે ને તમે થઈ ગયા પવિત્ર હવે. હે તુચ્છ પકા, બાળીને ભસ્મ કરી નાખીશ. હાય હાય શક્તિ લાયા છો કશું હારે? ગમે તે હોય યાદ રાખજે, હજી હું અપવિત્ર નથી, મેં કોઈ પાપ નથી કર્યો. અચ્છા હા નહીં હજુ નહીં થયું નહીં ને, આમ થતા રહી જશે. આ નરે જ્યાં હોય ત્યાં પાપ કરાવજો તારે વચ્ચે. આમને લાવવાના નતા અંગાત, અમને પાછા મોકલી દો, આપણે બે લડી લઈશું બધું. હા હું પ્રભુ જોડે જ રહેવાનું. કશું વાંધો નહીં, કાઢો પાદુકા કાઢો હેડો. બસ આવો. જય મહાકાળી માં. હે મહાકાળિકામાં પ્રભુ મહાકાળિકામાં મને માફ કરજે. અમદેવ જો શરત મારી છે ને એમને દર્શન કરાવવા લાયા છે. હા એક પાપ થઈ જાય એવી માં શક્તિ હાલ ને મને. હા હા પ્રભુ મહાકાળી માના દર્શન કરી આવો. વાહ, જગત જનની માં અંબાનું વાહન સિંહ પણ છે. હા માં મહાકાળી, વાહ, અસુરોનો વધ કરનારી, પતઈ રાજાનો પરચો પૂરનારી મહાકાળી. બોલો મહાકાળી માત કી જય. હે મહાકાળિકામાં ભલું કરજે અને મને માફ કરજે. હું યમદેવને પાપ કરાવવા લાયો છું. તુચ્છ પકાપ, આ તીક્ષ્ણ અવાજ શેનો છે? અરે પ્રભુ અમારા પૃથ્વીલોક ઉપર મંદિરમાં જઈએ ને એટલે ભગવાનને રાજી કરવા માટે ઘંટ વગાડ્યા. એ ભાઈ ઘંટ વગાડે છે એને થોડોક વધારે વગાડ્યો જોરથી એટલે. આ અવાજથી દેવ કે દેવી રાજી નહીં નારાજ થાય. પણ પ્રભુ હવે અમને પૃથ્વીલોક વાળાને ખબર નહીં, અમે તો અમારે આમ ભાવ હોય એવું બધું અમે કરીએ છીએ. આ કોઈ ઘંટ વગાડે, કોઈ તાલી પાડે, આ બધું કરે એવું બધું એટલે કરીએ. કોણ છે તુચ્છ મનુષ્ય? અરે પ્રભુ, આ તો એ તુચ્છ મનુષ્ય છે જે થોડી વાર પહેલા તમારી જોડે ઝઘડો કરતો. એટલે આ બહુરૂપી વાળા તો જ્યાં ત્યાં નડતા કમ દર્શન કરો છો.
પ્રભુ પડ્યા? ના, અમે યમલોકના અમારા મખમલના સિંહાસન પર બિરાજમાન છીએ. પણ પ્રભુ પેલો ધક્કો વાગ્યા પછી મને જ એવું લાગે છે કે તમારું મખ અને મલ બે અલગ પડી ગયું છે. ચૂપ! તુચ્છ પકા! તને દેખાય છે કે અમે ચક્કર ખરે પડ્યા છીએ તે ફાલતુ પ્રશ્ન પૂછે છે? એટલે પ્રભુ અમારા પૃથ્વીલોકનો નિયમ છે, પડ્યો હોય ને તોય પૂછે પડ્યા? હા, ખાઈને આયા હોય ને જમીન તો કે જમી લીધું? હા, લુગડા ધોવા જતી હોય ને બૈરી તો બીજી બૈરી પૂછે લુગડા ધોવા જાવ છો? એટલે અવરું પૂછવાનો નિયમ છે પૃથ્વીલોક ઉપર. એટલે મારથી પૂછાઈ ગયું, પણ ક્ષમા કરજો પ્રભુ, ક્ષમા કરજો. ખરેખર આ પૃથ્વીલોકનો ધક્કો સહન ના કરાય. પ્રભુ પ્રભુ જોજે પ્રભુ 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 બધું બરાબર તો છે ને? હા હા બરાબર છે, પણ તમે ક્યાં હતા? હું એક બાજુ ચોટે તો. ઓહ, એટલે એમને ધક્કો વાગ્યો, તમને ધક્કો વાગ્યો તો? પ્રભુ આ તુચ્છ મનુષ્ય તો હાથ ધોઈને આપણો પાછળ પડી જશે. એક મહિનો પૂરો થવા દો. સૌથી પહેલા એ તુચ્છ મનુષ્યના લેખાજોખાનો હિસાબ કરજો. હા પ્રભુ, બસ તમે આ વાણી બોલ્યા ને, હા ને પાપ થઈ ગયું. કેમ? અરે પ્રભુ, પૃથ્વીલોક ઉપર આવું જ હોય છે, કઈ તમને નડે ને તમે એની જોડે ખોટું કરો એટલે તમે પાપ કર્યું કહેવાય. તમે શું બોલ્યા કે એનો લેખાજોખા પહેલા જોજો, એટલે તમે શું કહેવાય તમારા નિયમથી વિરુદ્ધ જવાની વાત કરી ને, થઈ ગયું, પાપ થઈ ગયું. ચાલો ચાલો. કેમ? એ અમારો વિચાર માત્ર છે, અમે એ એપ્લાય નથી કર્યો. ઇંગ્લિશમાં પાછું એપ્લાય, વિચાર માત્ર. તો અમે ખાલી વિચારીએ છીએ તો કે તમે કુવિચારે કર્યા એટલે પાપ કહેવાય, તો તમે વિચારો પાપ ના કહેવાય? તમે તુચ્છ મનુષ્ય છો ને અમે દેવ છીએ. અચ્છા, તો અમે વિચારીએ પાપ કહેવાય, તમે વિચારો પાપ ના કહેવાય એમ? હા, તમે ગુસ્સો કરીને ગુસ્સો ના કહેવાય, અમે ગુસ્સો કરીને ક્રોધ કહેવાય એમ? તો ક્રોધને કંટ્રોલમાં રાખો નકર પાપ થઈ ગયું કહેવાય. હું સાચું કહું છું. હવે તમે યમરાણીનો વિડીયો કોલ કરીને પૂછી જો કે મેં આવું વિચાર પાપ કહેવાય કે ના કહેવાય. તુચ્છ બકા, તું વારંવાર દેવી યમરાણીને યાદ કરાવી અને ડરાવીશ નહીં. એટલે ફાઇનલ થઈ ગયું કે તમે ડરો છો? એટલે કે આ પૃથ્વી લોકનો આનંદ વિસરાવીશ નહીં. અત્યારે દેવી મહાકાળીના દર્શન કરવા દો. બરાબર, ચાલો. આવો પ્રભુ મહાકાળી માના દર્શન કરી લઈ. ખપ્પર જોગણી માં ભગવતી થાવ, ઊભા કરવા પડે શું આમને તો? ચાલો પ્રભુ એટલે શું કરો છો પ્રભુ? એટલે શું થાય છે? અલ્યા પ્રભુ આવા અવાજ ના કરશો. આ ઉ એવું અહીં લોકો અવરું સમજ છે. આ ઉ ઈ કરો છો તે. ચિત્રગુપ્ત, અમને અહીં દુખાવો થાય છે, દર્દ થાય છે. શું થયું પ્રભુ? હા પ્રભુ, આ મંદિરનો પિલ્લર છે. હા, બધું વાગ્યું. આ તમને અણિયારું જો જો જો. હા, આ પથ્થર વાગ્યો છે. અરે પ્રભુ, થોડું ચાલો તો ચલાય છે. અરે લોચો પડ્યો પ્રભુ, કમરના મકોડા ખસી જ્યાં લાગે છે. હા, કદાચ દવાખાને જવું પડે, હોસ્પિટલ. એટલે અમારા પૃથ્વીલોક ઉપર કઈ બી તમને શરીરમાં કઈ વાગે ને, પીડા થાય ને, એટલે તમારે યમલોક જેવું ના હોય કરેલા મટી જાય. અમારા ડોક્ટર હોય, એને અમે નાના ભગવાન માનીએ. એ જઈએ એટલે બધું ચેક કરે અને પછી મટાડી દે, દવા આપે, દવા ચાલે. હા, આયુર્વેદિક તમે નહીં પેલા ઉપરમાં આયુર્વેદિક હોય છે ને, જડીબુટ્ટી ને એવું, એવી કડવી ગોળીઓ આવે ખાવાની, મોટા મોટા ઇન્જેક્શન મુકાવાના. એ બધું કરીએ પેલા માતાના દર્શન કરી લઈએ. બહુ નહીં વાગ્યું જો તો. બરાબર છે? આવ પ્રભુ આવ. પ્રભુ આ પેલા ધક્કો માર્યો એમાં બધી હેરાનગતિ થઈ નહીં ને? આવો જો, આમ જો કેવા શણગાર સજાયા છે મહાકાળી માને. જો દર્શન કરો માં. આ અમારે મૂર્તિ રૂપે અમે મહાકાળી માને માનીએ છીએ. જય મહાકાળી. પ્રભુ વાંકોય નહીં વરાતો? વૈદ્યનાથ યાદ આવી રહ્યા છે તમને અત્યારે પ્રભુ? હા છે ને, કેવા સજાયા છે. જોયું સોનાનું મંદિર છે ને? અરે તુચ્છ બકા, આ વ્યક્તિ શું કરી રહ્યો છે? એ પ્રભુ એ માતાને દર્શન કરે છે. આવી રીતે? એ અમારા પૃથ્વીલોકનો આ ભાવ છે, ભક્તોનો ભાવ છે. માના મંદિરે, દેવના મંદિરે જઈએ એટલે કોઈ બે હાથ જોડીને દર્શન કરે, કોઈ પલોઠી વાળીને દર્શન કરે, કોઈ ઊભા દર્શન કરે, કોઈ આવી રીતે દંડપ કરીને દર્શન કરે. આ દંડપ કરીને દર્શન કરે છે. હા, જેને બહુ દુઃખ હોય ને એ લાંબા થઈ જાય. આમ ભગવાન કરે, એ માતાજી ભગવાન જલ્દી, બહુ દુઃખી છે. હા, અત્યારે મને પણ બહુ દુઃખ છે. અમારે પણ આમ દંડવત કરવા છે. આ પેલું પિલ્લર વાગ્યું છે ને પ્રભુને, એટલે કમર હજ્જડે જઈ છે. હા, ચાલશે, આપણે રહેવા દે પ્રભુ. તમે રહેવા દો પ્રભુ. આ ફરી ક્યારેક મંદિરે આવો ને ત્યારે આવડી દર્શન કરજો, દંડપ કરી. નહીં, અમારા બદલે ચિત્રગુપ્ત કરશે.
હું અહીંથી જ પગે લાગી લઉં. સારું કરશો. હા કરશે કરશે ભાઈ, પ્રભુ કરજો, દંડપ કરીને માં ખુશ થશે. હા મારી આજ્ઞા છે તમને. હા તમારી આજ્ઞા પ્રમાણે હું નેચર તમારી જોડે આવ્યો. આવું કરવાનું પ્રભુ. ચલો આવો પ્રભુ, હું જોડે કંપની આપું છું. આવો આવો, તમને દુઃખ હશે ને કમરમાં? હા એટલે એ નહીં કરી કે આપણે કરી. આવો આવો આવો, જો પ્રભુ આ દીચન થઈને આમ હુઈ જાવ ઊંધા, આમ ઊંધા હુઓ, હાથ આગળ કરો, કરો હાથ આગળ. હવે બોલો મા કાળી માત કી. માકાળી માત કી જય. પ્રભુ અમે દંડપ કરીને દર્શન કરી લીધા. અરે પણ આ તુચ્છ મનુષ્ય હજી કેમ ઊભો થતો નથી? પ્રભુ એને મોટું દુઃખ હશે. હા, મેં ના કીધું પૃથ્વી લોકો પર જેટલા દુઃખ મોટા એવી ભક્તિ લાંબી થાય. હા આપણે એમને પૂછવું જોઈએ એમને શું દુઃખ છે. કશું પૂછવું નહીં ભાઈ, આવું એ જ ભાઈ છે પેલો બબાલ કરી હતી. શાંતિ રાખો ને, જપતા નહીં. અચ્છા, અલે આ શું જાવ, હજુ તો મારે પ્રદક્ષિણા ભરવાની છે. શું કહીને ગયો? એટલે પૃથ્વી લોકો પર એવો નિયમ છે કે મંદિરના દર્શન કરે ને પછી પ્રદક્ષિણા ફરે એમ. હા મહાદેવની અડધી પ્રદક્ષિણા હોય, માતાજીની આખી હોય, હનુમાનજીની 3 હોય, દરેક ભગવાનના અલગ અલગ અહીં નિયમો બનાવ્યા છે પૃથ્વી લોકો પર. તો અમે પણ પ્રદક્ષિણા કરીશું. હા તો હા દર્શન કરી દીધા, હવે આપણે પ્રદક્ષિણા આપણે કરીએ. આવો આવો પ્રભુ, આવો આવો પ્રભુ, પ્રદક્ષિણા કરીએ. ઇન્દ્રદેવ પ્રભુ ક્ષમા ક્ષમા કરજો. તુચ્છ પકા સાથે શરત કરી પૃથ્વી લોક પર આવ્યો છું, પણ આપ ઉપરનું કામ સંભાળી લેજો. કરો છો, નામ વાંચો. તુચ્છ પકા, તને ખબર નથી અમને વાંચતા નથી આવડતું? શ્રી યમરાજ દેવ, સાક્ષાત તમારી મૂર્તિ છે, તમારું નામ લખ્યું છે, તમારું મંદિર છે. ચિત્રગુપ્ત, આ યાદી તો અમારે યમલોક સ્વર્ગલોક સુધી પહોંચાડવી જ જોઈએ. ચાલો અમારો ફોટો લો, એટલે અમે ઇન્સ્ટાગ્રામ પર રીલ મૂકીશું. અચ્છા પ્રભુ પૃથ્વી લોકના માણસો જો વિચાર કરો, તમારી પણ મૂર્તિ આ હા હા